તમે બધા લોકોએ કેન્દ્રનું અને રાજ્યનું બજેટ જોયું. સામાન્યતઃ એક સમય હતો કે કેન્દ્રની અંદર બજેટમાં એનાઉન્સમેન્ટ થતા હતા. બધા લોકો રાહ જોતા હોય બજેટ આવ્યું, શું એનાઉન્સમેન્ટ થશે, શું જાહેરાત થશે. પરંતુ છેલ્લા એક દશકમાં મોદીજીના નેતૃત્વમાં એ પરિપાટીમાં બદલ થયો. બજેટ એ એનાઉન્સમેન્ટ માટેનું ઘોષણાપત્ર નહીં, પરંતુ એક વર્ષનો રોડમેપ અને લાંબા ગાળાનું વિઝન, એ રીતે બજેટને પ્રસિદ્ધ કરવાનું ચાલુ થયું. જેથી કરીને એનાઉન્સમેન્ટ ના રહે. ભૂતકાળની અંદર આપણે જોયું છે, અને મેં 2014નું પહેલા બજેટના પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જ્યારે રજૂ થયું ત્યારે 1200 એવી ઘોષણાઓ હતી કે પિછલા 10 વર્ષની અંદર યુપીએ શાસન દરમિયાન એનાઉન્સમેન્ટ થયા હતા, પરંતુ ધરતી ઉપર એનો અમલ નહોતો થયો. ધરતી પર એ યોજના લાગુ જ નહોતી થઈ. એના બદલે એક વર્ષનું નક્કર આયોજન, રોડમેપ અને લાંબા ગાળાના વિઝન રૂપે બજેટની શરૂઆત થઈ. હવે દોસ્તો, 2014નું પહેલું બજેટ, એ બજેટની અંદર એક વિઝન આપવામાં આવ્યું હતું, અને સમયે સમયે વિઝનને અનુરૂપ કાર્ય યોજના બનતી ગઈ, દેશ આગળ વધતો ગયો. પરિણામ એ આવ્યું નક્કર આયોજનનું અને લોંગ ટર્મ વિઝનનું. આજે દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયા થયું, જે 2014ની અંદર 17 લાખ કરોડ રૂપિયા હતું. આ 50 લાખ કરોડનું બજેટ એ વિકસિત ભારતને ઘડનારું બજેટ છે. એટલે કે વર્તમાન બજેટ એ એક વર્ષનું રોડમેપ અને 2047, યાને કે ભારત 2047ની અંદર જ્યારે આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે આપણે વિકસિત ભારત બનવું છે, ડેવલપ્ડ કન્ટ્રી બનવું છે. તો ડેવલપ્ડ કન્ટ્રી બનવા માટે થઈને શું જોઈએ? તો કે દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, દેશની અંદર બેસ્ટ કોમ્યુનિકેશન જોઈએ, દેશની અંદર બેસ્ટ એજ્યુકેશન જોઈએ, દેશની અંદર રિસર્ચ જોઈએ, દેશનું એક્સપોઝર જોઈએ, દેશના સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ હોવા જોઈએ, ભારતનું એક્સપોર્ટ અને ભારતનું પાસપોર્ટ એ દુનિયાની અંદર મજબૂત હોવો જોઈએ, ભારતીય બ્રાન્ડ દુનિયાની બ્રાન્ડ બનવી જોઈએ. ધેટ ઇઝ ડેવલપ્ડ કન્ટ્રી. એ ડેવલપ્ડ કન્ટ્રી અનુરૂપ ભારતનું બજેટ બનાવવા માટે શું કરવું જોઈએ? ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત તો કરી, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે થઈને ચોક્કસ બજેટની જોગવાઈ જોશે, આયોજન જોશે. આયોજનના ભાગરૂપે એક દશકની અંદર મને યાદ છે 2014ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ ભારત સરકારનું બજેટ 1,60,000 કરોડ રૂપિયા હતું. 1,60,000 કરોડ. આ વર્ષનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ 11.5 લાખ કરોડ રૂપિયા છે. ત્યારે આપણે રોડ નેટવર્ક ઊભું કરી શકીશું, સ્ટ્રોંગ રેલવે નેટવર્ક ઊભું કરી શકીશું, ત્યારે આપણે મેટ્રો ઊભી કરી શકીશું, ત્યારે આપણે દેશના બેસ્ટ ક્લાસ પોર્ટ બનાવી શકીશું. એના માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે 15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિ વર્ષ 2025-2047 સુધી કરતા રહેશું. ત્યારે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બનશે.